જય માતાજી મિત્રો। તો હું અહીં ગયો તો ભાઈ ડબકા મેળામાં। તમને મેળાની મોજ કરાવું ત્યાં પહેલાં આપણે મંદિરના દર્શન કરવા જઈએ છીએ મહીસાગર માતાના। તો ચલો આપણે જઈએ। પછી આપણે માતાજીના કરી લીધા દર્શન અને તમને પણ મેળાની મોજ કરાવું। તો ચલો। ની વાત કહું તો જોરદાર પબ્લિક છે ડબકામાં। તો ચલો આપણે પબ્લિક રિએક્શન પર લઈએ। ચલો ને લાઇટ એટલી બધી પડતી નથી એટલે મેં બહુ દેખાવું નહીં તમને બ્લોગમાં। બટ પબ્લિક તો બહુ જ છે ભાઈ। પબ્લિકની વાત કહું ડબકામાં બહુ પબ્લિક છે। હવે તો ટેમ્પો લઈને ફરે ભાઈ ખોવાઈ ના જાઓ। એટલે મેં એવું વિચાર્યું નતું કે આટલા નાના મેળામાં આટલી બધી પબ્લિક તો હતી પણ બહુ પબ્લિક છે। ફરીએ શાંતિથી હવે મેળો આખો પબ્લિક તો રહેવાની જ ભાઈ। ચલો આગળ આપણે એક એટલે કે એક મસ્તી આમ ફણી આવે એવું તમને બતાવું મેળા। છોકરા પણ એ બધા ઊંચા ઊંચા કરીને કરે છે। તો કેમ ભાઈ બ્લોગ બનાવું સારું બનાવું બ્લોગ અલગ આવશે। તો આ ભાઈ આપણે મળી ગયા છે ડબકા મેળામાં કે આપણા સપોર્ટ કરવાનું કે છે। બહુ સારા માણસ છે આ। તો આપણે આગળ જઈએ હવે ભાઈ। પબ્લિકમાં બ્લોગ બનાવવાનું બીજું છો કોઈ દિવસ ના બીતા પબ્લિકમાં બ્લોગ બનાવવાનું। તો આગળ તમને બતાવવું હોય આપણે શું કરીએ મેળામાં કઈ વસ્તુ લઈએ। લાઇટવાળી ચકલી લઈએ હવે એવું વિચાર છે આપણે। લાઈક એવું કરજો ભાઈ। આ ભાઈ એવું કહે છે આપણને સપોર્ટ કરે છે આ ભાઈ આપણે। કઈ ના છો તો આ ભાઈ ચોકાડીને છે તો આપણને સપોર્ટ કરવાનું કે છે આ ભાઈ। ઓકે ભાઈ બ્લોગ આવશે આપણે। આપણે જે લેવાનું વસ્તુ હોય એ લઈશું બાકી તો ઘરે જ જતા રહીશું। ભાઈ તમે પણ બીવો છો કે પબ્લિકમાં બ્લોગ ઉતારવા તો ચલો આજે તમારું કોન્ફિડન્સ કંઈક વધારે। પબ્લિકમાં બ્લોગ ઉતારવાથી કંઈ નહીં બીવાનું માં ભાઈ। તો ચલો તમે બતાવું હોય પબ્લિક છે તો એટલી પબ્લિક તો હતી જ એ છે। બધા જોવે એમના ઉપર ધ્યાન નહીં આપવાનું। એ બધા એમનું કામ કરી રહ્યા છે આપણે આપણું કામ કરી રહ્યા છે। તો લાગે છે કે પબ્લિક બહુ જ છે કારણ કે જોઈને ખબર પડી જાય જોઈ શકો છો। પાર્કિંગમાં જગ્યા નથી આપણે બાઇક દબાઈને મૂક્યું છે એટલે શું કહું તમને ભૈલુભાઈ આગળ તો આપણા ભૈલુભાઈ હા કે તમને યાદ કરે તો આપણા ભૈલુભાઈ છે અંબે જ આવ્યા છે મેળા કોઈ ભાઈબંધ આવ્યું નથી મેળામાં। નહીં સારું કે યહાં કુછ તો ગડબડ ભૈલુભાઈ કંઈક ખાવું પડશે એવું નહીં લાગતું? ખાવું તો પડશે જ કંઈ। અમુક ભાઈઓને આપણે પૂછીએ એક વસ્તુ। ચલો હા ભાઈ શું કરે તો ભાઈ કેવું મેળામાં મજા આવે? અરે ભાઈ બોલે યાર શહેરમાં ભાઈ બધા શરમાઈ જાય છે મેળામાં। કોઈ એવું જવાબ આવનારું જોશે એ બોલશે ભાઈ। આપણે બહુ જગ્યાએ ફર્યા ભાઈ આપણા ભાઈબંધ આપણા મળી ગયા ભાઈ સારો ના છે ને કેવું આ ભાઈ પણ મુસ્કુલ ના છે જે આપણા મળ્યા। જે આગળ આપણા ભાઈબંધ મળ્યા હતા એ ચોકાડીના હતા એ પણ સારા હતા। સપોર્ટ કરો મેળા કલેજા સપોર્ટ કરજો। હવે આપણે મેળામાં થોડું ફરી લઈશું પછી ઘરે આ बहुत हंस रहा है ना भड़वा तू रुक। હવે આપણે જે બરકા દેવી આવી ગયા છે ફ્રૂટ સલાડ ખાઈશું અને જઈશું ઘરે। તમે પણ આવો યાર ડબકા મેળા अलग ही लेवल का बंदा था। ગદા હોય લીધી છે મેળામાં। આવો તમે લઈએ મસ્તી કરીએ।
દિવસ આપણો પોપટ થઈ ગયો કારણ કે ફ્રૂટ સલાડ નહોતું એટલે આપણે આઈસ્ક્રીમ લઈ લીધી છે ડ્યુટી પૂટી વાત આ ધમા આ ગદા પણ તો છોકરા લીધી કે તાહા લીધી એવું કેવું કેવું ચિરાગભાઈ તમારા ભાઈ તો આયા ના એટલે આપણે એકલા આઈસ્ક્રીમ ખાવી પડશે કેવું ભેલાલભાઈ મજા આવે મેડમ પબ્લિક બહુ છે એટલે મજા એટલે મને મજા નહીં આવતી પબ્લિક કારણ કે આમ બહુ જોવાનું વસ્તુ નહીં મળતું આપણે જે લેવા આવ્યા હોય એ બધું ભાઈબંધને ફોન સીધો કર્યો આખો હતો થેન્ક યુ ભાઈ આગળ બતાવું તમને યુટ્યુબમાં આખો વિડીયો નાખીશ ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ જ ને એટલે મિની બ્લોગ જ નાખું ભોનાની વાત તો ચલો તમને બતાવું યુટ્યુબમાં આખો બ્લોગ બધો બહુ મસ્તી કરી આપે ધમુભાઈ આઈસ્ક્રીમ ખાધી પણ એમને મજા ના આવી એ ધમુભાઈને કે હવે પૂછડા છીએ ધમુભાઈ પહેલાં છે કે ને એવું પૂછીએ કારણ કે તોય પૂછડા હતું નહીં એટલે આપણે ભાઈ બધે પૂછડા પતી ગયું છે એટલે આપણે આગળ જઈએ પછી આપણે મળે છે ને ડબકાના દીપકભાઈ જેને રીલ નાખી હતી 6 વાગે કે હું પણ આવું છું ડબકા તમે પણ આવો અમારા ગામમાં કેવું દીપકભાઈ આપણે દીપકભાઈ મળી ગયા છે ને આપણે બ્લોગ સમાપ્ત નહીં કરીએ હજુ યુટ્યુબમાં આખો નાખવાનો છે એટલે સમાપ્ત નહીં કરીએ તો મળીએ ચલો દીપકભાઈ મળે ખરા મળે કે નહીં મળે ડબકા જોજો યાર જોજો જગદંબા તમારી લાજ રાખે ઝપટે સડતા નહીં આ તો સમય બળવાન છે ક્યાંક સમય ઝુકાવતો હોય છે